પીએસઆઈ 230 સાહેબ શું લખ્યું છે? પીએસઆઈ 230 સાહેબ શું લખ્યું છે? પીએસઆઈ 230 આ 230 છે ને આ મેરિટમાં સ્થાન લેવાના ગુણ લખ્યા છે ગાંડા કે પીએસઆઈમાં સફળતા મેળવે છે તો 230 માર્ક્સનું મેરિટ બનાવવું પડશે. તમે પેપર 1માં કેટલા લાવો છો, પેપર 2માં કેટલા લાવો છો, એ તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે બે પેપરમાં કેટલા માર્ક લાવો છો. તો 230ના ટાર્ગેટ ઉપર પહોંચવું પડશે. અને ભરતી બોર્ડે તારીખ જાહેર કરી દીધી કે એપ્રિલના 3જા અઠવાડિયા. અંદાજિત તમારી તારીખ ગણીને ચાલો, અંદાજિત તમારું પેપર જે છે 19/4 લેવાનું છે. એટલે આજે જયારે હું વિડીયો બનાવું છું બરોબર 20 ફેબ્રુઆરી ત્યારથી માનીને તમને 57 દિવસ મળ્યા છે. શું સાહેબ 57? ઘણા ઉમેદવારો આમ ભાગી ગયા છે, કોન્સ્ટેબલ તરફ વળી ગયા છે. તારીખ જોઈને તે કેટલા હું પીએસઆઈ નહીં ભેગું કરી શકું. સાચો યોદ્ધા છે એને ખબર પડી ગઈ છે કે સ્પર્ધા ઓછી છે, હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડ પાસ ઉમેદવારો છે ને લડી લેવાનો મૂડ છે કે પીએસઆઈ 2 સ્ટાર તો કેમ જાતા કરવા, જ્યારે 858 જેટલી બમ્પર વેકેન્સી આવેલી હોય અને હજારોની સંખ્યામાં ખાલી ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કર્યું હોય, એમાંનો એક વર્ગ એવો છે કે જે કોન્સ્ટેબલ બાજુ વળી ગયેલો છે. તો જે તૈયારી વાળા યોદ્ધા છે, જે લડી લેવાના મૂડમાં છે, એની માટે 57 દિવસની અંદર સચોટ આયોજન સાથે તૈયારી કરવામાં આવે દોસ્ત, તો પીએસઆઈ નું આ ટાર્ગેટ જે છે તમે અચીવ કરી શકો. આ મેરિટના ગુણ છે. 230 એટલે ફાઇનલ સિલેક્શન ગણી લેવાનું. પેપર મજા આવે એવું આવે. 230 પહોંચ્યા એટલે વાત થઈ પૂરી. અને આ 230માં ગુજરાતમાં આ 57 દિવસ ઇનફ છે દોસ્ત. 19/4 પરીક્ષા આવી છે, 57 દિવસ ઇનફ છે. એની માટે એક જ બેચ એવી છે, જીસીએ ની સુદર્શન બેચ. પીએસઆઈ ની લેટેસ્ટ વિડીયો સાથે ડીવાયએસઓ હાયર કર્યા છે સ્પેશિયલ પેપર 2 લખવા માટે. પેપર 2 માં સમસ્યા આવે છે તો એ તમારી માટે જ હાયર કર્યા છે. સાથે આ સારથી છે, અત્યારે કઈ જોવા નહીં બેહો, લઈને બેસી જવાનું. 57 દિવસમાં પૂરું કરવું છે તો સારથી લઈને બેસવો પડશે બરાબર. લડી લેવાનું મૂડ હોય તો આ સારથી લઈને બેસી જવાનું. 57 દિવસ. પેપર 2 પોલીસ ભરતીના આધીન આખું પુસ્તક બનાવ્યું છે, ખ્યાલ આવે છે? એક બાજુ હર્ષ સરના વિડીયો જુઓ. મુખ્ય પરીક્ષા પેપર 2 છે ને ખાલી ક્વોલિફિકેશન જરૂર નથી. ગઈ પરીક્ષામાં 1,03,000 ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કર્યું હતું પીએસઆઈમાં, પણ પેપર 2 ક્વોલિફાય કર્યું. આમાં 80,000 લોકો એવા હતા જેને પીએસઆઈ ની પરીક્ષા આપી હતી. આમાંથી પેપર 2 માં ક્વોલિફાય જવા 8,000 જ હતા. વિચાર તો તમે ક્વોલિફાય એટલે 40 માર્ક આવ્યા હોય પેપર 2 માં, એવા માત્ર 8,000 ઉમેદવારો જ નીકળ્યા. સિલેક્શન પેપર 2 માં 40 સિલેક્શન નથી દોસ્ત. સિલેક્શન લાવવા માટે તમારે 55 થી 60 નો સ્કોર કરવો પડશે પેપરમાં. અને ટોપર છોકરો હશે ને એનો સ્કોર 60 આસપાસનો હશે. ટોપર છોકરો હશે એનો સ્કોર 60 આસપાસનો હશે. ઘણાને ગઈ વખતે પેપર 1 માં બહુ સારા માર્ક છે પણ પેપર 2 ક્વોલિફાય જ ન કરી શક્યા, એના લીધે બી રહી ગયા. એવા કેન્ડિડેટ બી જોવા મળ્યા છે માર્કેટની અંદર. એટલે પેપર 2 જે છે એ ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે. અને એના માટે ગુજરાતમાં એક જ બરાબર 1 વર્ષની દોસ્ત વેલિડિટી મળવાની છે માત્ર 2511 માં. આનાથી તમે આવનારી સીસી ની પરીક્ષા આપી શકશો, કારણ કે મારા હેમંત સરનું બેયનું ગણિત રીઝનિંગ તમને મળવાનું છે. એટલે સીસી નો વિકલ્પ તમારે એક બેચમાં 2 કામ થવાના છે. એટલે પીએસઆઈ, સીસી અને આવનારી 1 વર્ષમાં કોઈ બી પરીક્ષા આવે છે તેનો તમને લાભ માત્ર એક બેચમાંથી મળવાનો છે દોસ્ત. હજી મોડું નથી, હજી સમય છે દોસ્ત. એની સાથે 30 મોડલ પેપર જે છે એ પીએસઆઈ ના મુકાઈ ગયા છે. માત્ર કેટલા રૂપિયા ખબર છે? 251 રૂપિયામાં ટોટલ 30 મોડલ પેપર છે એ તમને મળવાના છે. ન ભૂતો ન ભવિષ્યથી આપે જીસીએ દિલથી. માત્ર 9 રૂપિયાનું એક પેપર થયું. ખાલી મોડલ પેપર આપી દેશો ને વ્યવસ્થિત રીતે તો એ મોટા ભાગનો અભ્યાસક્રમ તમે દોસ્ત કવર કરી લેશો. એટલે પીએસઆઈ બનવા માટે 57 દિવસ બાકી રહેશે. 57 દિવસની અંદર તમારે કમ્પ્લીટ કરવું છે તો તમારી પાસે ઓપ્શન એક જ છે, એ છે જીસીએ ની સુદર્શન બેચ. લાંબા સમયથી, કારણ કે ગુજરાતમાં અમે એક જ પ્રિપેર હતા, ખ્યાલ હતો, અગાઉથી કીધેલું હતું કે પરીક્ષા એપ્રિલ મહિનામાં આવશે. એના આયોજન સાથે આખી બેચ જે છે એ ડિઝાઇન કરી હતી. તમારા માટે સ્પેશિયલ ઇકોનોમી માટે સરસ મજાની વ્યવસ્થા કરી છે. એની માટે ડીવાયએસ હર્ષ સર ભણાવવાના છે. પેપર 2 જે વર્ણનાત્મક અત્યારે જે લાઈવ સેશન શરૂ છે રાત્રે 9 કલાકે, એ બી હર્ષ સર કરાવે છે. એની સાથે તમને કરંટ અફેર ને જીકે છે લાઈવ ની અંદર જીકે સાહેબ કરાવવાના છે. આ બધા સબ્જેક્ટ એવા છે. પર્યાવરણ આખું પૂરું થવા આપણે આવી ગયું છે. સાયન્સ એન્ડ ટેક છે સરસ મજાની ફેકલ્ટી છે તમારા માટે ઇન્ટ્રોડ્યુસ આવતીકાલે હું કરવાનું છે. કોણ તમને સાયન્સ એન્ડ ટેક કરાવવાનું છે. આ બધા વિષય એવા છે કે જે મેરિટના છે દોસ્ત. એટલે જે યોદ્ધાને સફળતા મેળવી છે એની માટે ઓપ્શન છે જીસીએ ની પીએસઆઈ સુદર્શન 2.0. હજી મોડું નથી થયું,
હજી તમારી પાસે સમય છે દોસ્ત. 57 દિવસ જો લડી લેવાનું પૂરેપૂરું મૂળ છે પીએસઆઈ ની અંદર, તો છેલ્લો ઓપ્શન છે તમારી પાસે સુદર્શન 2.0. તો જે યોદ્ધાઓ પીએસઆઈ ની પરીક્ષા આપવા ઈચ્છે છે અત્યારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન, ત્યાંથી સુદર્શન પરચેસ કરો. એની સાથે આ પોલીસ ભરતીનો પીએસઆઈ નો જે સારથી કહી શકાય પેપર 2 નો આ બુક જે બનાવી એ સ્પેશિયલી પેપર 2 માટે 2026 ના આધીન બનાવી છે. આ એક જ માત્ર એવી ગુજરાતની એવી બુક છે, ગુજરાતનું પ્રથમ એવું પુસ્તક છે કે જે 2026 ની લેટેસ્ટ એડિશન છે. ગઈ વખતે જે પોલીસ આધારિત થીમ આધારિત જે બધા નિબંધોનું બધું પૂછાણું તો આખું પુસ્તક એના આધારિત તૈયાર કર્યું છે. પેપર 2 માં તકલીફ પડે છે, માત્ર 405 રૂપિયામાં પુસ્તક તમારા ઘરે પહોંચવાનું છે. એપ ડાઉનલોડ કરો અને ખાખી પહેરો, પીએસઆઈ ની તૈયારી કરતા યોદ્ધા સુધી મેક્સિમમ વિડીયો શેર કરો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ખાખીની તૈયારી તો જીસીએમાં, જીસીએ નો સાથ તો સમજો સફળતા તમારે હાથ. જય હિન્દ.